ડાંગ જિલ્લાના આહવા તાલુકાની દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતમાં સરકારી સહાયની રકમમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ખેડૂતોના પાક નુકસાનીના વળતર પેટે મળેલી લાખોની રકમ ગ્રામ પંચાયતના વીસીઈએ ગેરકાયદેસર રીતે ઉપાડી લીધી હોવાના દસ્તાવેજી પુરાવા સામે આવે છે। આ કૌભાંડ બાદ સમગ્ર તાલુકા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે। તાજેતરની કુદરતી આફત બાદ સરકાર દ્વારા ખેડૂતોને ડીબીટી દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું હતું। જો કે આ વિસ્તારના ગરીબ અને અશિક્ષિત ખેડૂતોને યોજનાની પૂરતી જાણકારી ન હોવાથી વીસીઈ જયંતિલાલ રાજુભાઈ ગાવિતે આદિવાસી ખેડૂતોના અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો। વીસીઈએ ખેડૂતોને એવું કહીને ગેરમાર્ગે દોર્યા કે તમારા ખાતામાં ભૂલથી રકમ જમા થઈ છે, જે પરત કરવી પડશે। આ બહાને પાસબુક અને દસ્તાવેજો મેળવી અંદાજે 4 થી 5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી। ડાંગ જિલ્લામાં 2024-25માં કમોસમી વરસાદને પગલે આદિવાસી ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાની નોબત ઊભી થઈ હતી, જેમાં રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ડાંગ જિલ્લાના દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા ગરીબ ખેડૂતોના અજ્ઞાનતાનો લાભ ઉઠાવી ઉચાપત કરવાની ફરિયાદ ઉઠી છે। આ બાબતે તંત્ર અને સરકાર કસૂરવારો સામે કડક પગલાં ભરે તેમજ લાભાર્થી ખેડૂતોને પૂરતું વળતર મળે તે જરૂરી છે, નહીંતર ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જ્યારે અધિકારીઓ હવે જવાબદાર સામે પગલાં ભરવાની વાત કરી રહ્યા છે। આવો સાંભળીએ કોણે શું કહ્યું। નમસ્કાર, હું એસબી પટેલ, ડેપ્યુટી ડીડીઓ જિલ્લા પંચાયત ડાંગ। ડાંગ જિલ્લાની દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતના વીસી દ્વારા જે તે ખેડૂત લાભાર્થીના ખાતામાંથી જમા થયેલ રકમ પોતે લઈ લીધા હોવા બાબતના સમાચાર અમને મળેલ હતા। એ બાબતે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળેલ છે કે વીસી દ્વારા જે તે ખેડૂત ખાતાદારના એકાઉન્ટમાં જે પાક નુકસાનીના વર્ષ 2024ના જે રકમ જમા થઈ હતી એમને ગેરમાર્ગે દોરી અને એણે પોતે એ પૈસા એમની પાસેથી લઈ લીધેલા છે। આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરેલા છે। આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે। જી, આ વીસીને જે છૂટા કરવામાં આવ્યા તો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી એમના પર? જી, એમાં વધુ વિગત અમને મળીએથી એમાં ચોક્કસથી એમની સામે કાયદાકીય રાહે જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થતી હોય એ પ્રમાણે અમે પગલાં લેશું। સમગ્ર ગુજરાતમાં 2024 અને 25ના વર્ષમાં અતિ ભારે વરસાદ અને લાંબા સમય સુધી ચાલેલું ચોમાસામાં ડાંગના ખેડૂતોનું પાક નુકસાન ઘણું થયું છે। તે બાબતની રજૂઆત સરકારમાં થઈ અને સરકારે મસ્ત મોટું 10,000 કરોડ રૂપિયાનું છે તો રાહત ફંડ પેકેજ જાહેર કર્યું અને એ પેકેજના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આવેલ દિવાન ટેમરૂન ગ્રામ પંચાયતમાં જે વીસી તરીકે કામ કરતો માણસ ત્યાંના ખેડૂતોના પૈસા ઉચાપત કરી ગયા છે। જાત મુલાકાત લીધી તે દરમિયાન અમુક ખેડૂતોએ છે તો કીધું કે આ પૈસા તલાટી કમ મંત્રીને આપશું તો જ તમારા બાકીના પૈસા છે તો મળશે। એ રીતે છે તો એ ખેડૂતોને ભરમાવીને પૈસા ઉપાડીને મસ્ત મોટી રકમ ચામ કરી ગયેલ છે અને એ બાબતે સરપંચથી માંડીને ગામ આગેવાનોની મુલાકાત કરતા એ લોકોએ કબૂલ્યું છે કે આ ખોટું થયું છે અને એ બાબતે અમે છે તો અમારા ટીડીઓથી માંડીને તમામ અધિકારીઓને જાણ કરેલી છે। આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગાર છે, જે પણ ઉચાપત કરવાવાળા છે એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તાત્કાલિક ધોરણે એમને છે તો છૂટા કરવા જોઈએ। જો તેમ કરવામાં નહીં આવશે તો અમે ગુજરાત સરકારના જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી સાહેબ એમના નામજોગ હું છે તો એપ્લિકેશન આપવાનો છું, રજૂઆત કરવાનો છું અને એમાં ધ્યાન ન અપાય તો ડાંગમાં
આ બાબતે જે પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર સામે જલદ આંદોલન કરવાની હું ચીમકી આપું છું. અનિલાબેન ચંદરભાઈ ગાવિત, ગામનું નામ દીવાન ટેમરૂન. મારા પતિ દ્વારા 2024-25માં થયેલ કમોસમી વરસાદને લીધે થયેલ પાક નુકસાન માટે ફોર્મ ભર્યો હતો અને એની રકમ સહાય રૂપે 2025માં 5,500 રૂપિયા ખાતામાં આવેલ હતા, પરંતુ અમારા ગામમાં વીસી દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી 5,000 રૂપિયા ઉપાડી માંગેલ હતા. કામના પૈસા કહીને અમારા કામના પૈસાની ઉચાપત કરીને આની નિષ્પક્ષ તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગ છે. જે કસૂરવાર છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારું નામ રતનભાઈ રામજભાઈ ઠાકરે, ગામ દીવાન ટેમરૂન. અમે 2024-25ની અંદર જે પાક નુકસાનની અરજીઓ કરેલી એ અંતર્ગત 2025ની અંદર પૈસા જમા થઈ ગયા હોવા છતાં પણ અમને ખબર ન હતી. પણ ગઈકાલે મનોજભાઈ ગઈકાલે આવીને એમણે લિસ્ટ બતાવ્યું તો એમાં એમણે કીધું કે તમારા પૈસા તો જમા છે, 7,000 જમા થયેલા. જુલાઈ 2025ની અંદર પૈસા જમા થઈ ગયેલા. ત્યારે વીસીએ અમને કીધું કે તમારા પૈસા ખાતામાં જમા થઈ ગયેલા છે. તો વીસીએ અમને જાણ કરેલી. એમાંથી 4,000 રૂપિયા મેં વાપરી નાખેલા અને 3,000 એને પરત આપી દીધેલા વીસીને. એ કંઈ કામના પૈસા એવું કરીને અમને કીધેલું હતું. મહેરબાની કરી એટલું જ વિનંતી કરું કે જે પણ પૈસા મારા હોય કે પછી બીજા ખેડૂતોના હોય એ વીસી પરત ખાતામાં નાખી દે અને ખેડૂતોને મળી જાય એવી મારી નમ્ર વિનંતી છે. બીજું તો કશું નથી. અને ટીડીઓ સાહેબે નિવેદન પણ અમારું લીધું અને એણે કીધું કે આશ્વાસન આપેલું છે કે બધા ખેડૂતોના પૈસા મળી જાય એવી આશા રાખીએ છીએ. સાહેબે અમને બેસવા કીધું છે, નિવેદન લઈને પછી જરાક વાર બેસવું એમ કે પછી બોલાવશે એમ કીધું, પછી બેઠા છે બસ. તમારા ખાતામાં આવેલા પૈસા તમારી પાસે પાછા માંગ્યા કારણ હશે? એમણે કીધું કે આ કામના પૈસા છે એમ એવું કરીને અમને કીધું. અમને તો જાણ જ નહોતી કે અમારા પૈસા તો 2024માં ફોર્મ ભર્યું તો આ વર્ષે જે ફોર્મ ભર્યા એક મહિના આ નવેમ્બરમાં લગભગ ભર્યા અને ડિસેમ્બરમાં બધાના પાક નુકસાનના પૈસા મળી ગયા. આવું નથી. અને 2024માં અરજીઓ કરી અને પૈસા જમા થયા 2025ની અંદર. તે આપણે તો એમ જ છોડી દીધું કે 2024ની અંદર જો અમે અરજીઓ કરી એમાં અમને અમારા પૈસા જમા નથી થયા એવું એ ખ્યાલ બારમાં અમે તો ખાસ તો એવું કે વીસીએ અમને જાણ કરવાનું હતું કે આ પૈસા તમારા પાક નુકસાનના જ છે એવી જાણ કરવાની હતી, પણ એવું નથી. અને એણે એવું કીધું કે તમારા ખાતામાં કામના પૈસા જમા થયેલા છે તો એમાંથી મને ઉપાડી આપવું, આવું કીધું હતું એમ. એટલે મેં તો મારા ખાતામાં આવેલા 7,000 રૂપિયા, એટલે મેં તો 4,000 વપરાશ કરી નાખેલા. મને કીધું 4,000 મેં વપરાશ કરી નાખેલા છે તો કેટલા છે? 3,000 છે તો 3,000 એના મારા ખાતામાં નાખી દે એમ કે, એટલે 3,000 મેં એના ખાતામાં નાખી દીધા એમ. તો તમે ગ્રામ પંચાયતના મુદ્દા વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.